નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની સમસ્યા જે લોકોને હોય, તો આવા લોકો માટે એક દેશી અને આયુર્વેદિક ઉપચાર બતાવું છું. જે ઉપચારથી કબજિયાતમાં ઘણો બધો ફાયદો થાય છે. કેમ કે કોન્સ્ટિપેશનની જે સમસ્યા છે કબજિયાતની, સવારે પેટ સાફ થવામાં વાર લાગે, અથવા એક વખત કે બે વખત ગયા હોય છતાં પણ વારંવાર જવાની ઈચ્છા થાય અને સંતોષ ન થાય, પૂરતી તૃપ્તિ ન થાય કે પેટ છે બરાબર સાફ થઈ ગયું છે, અને વારંવાર જવાની ઈચ્છા રહે. કેમ કે ભોજન છે એનું પાચન ન થયું હોય, પાચન થવામાં વાર લાગે અથવા પાચન ખરાબ થાય, એને લીધે જે ન પાચન થયેલો કાચો આમ છે એ પેટની અંદર સડે છે, અને એને કારણે કબજિયાત તથા ગેસ જેવી સમસ્યા થાય છે. રામબાણ એક નુસ્ખો છે, એક પ્રયોગ છે, ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલા એ કરવાનું છે કે ભોજન 3 ટાઈમ ભોજન લેતા હોય કે 2 ટાઈમ, એક ટાઈમ છે એ ફળ ખાવાનું છે, અવશ્ય ફ્રૂટ્સ ઉપર જ રહેવાનું છે. એમાં પણ ખાસ કરીને બની શકે તો સવારનું જે ભોજન હોય છે, જે સવારનો નાસ્તો હોય છે, આ નાસ્તામાં બની શકે એટલા 80 થી 90% જેટલું પેટ છે એ ફ્રૂટથી ભરવાનું છે, એટલે કે ફળ ખાવાના છે. એમાં કોઈ પણ સિઝનલ ફળ છે એ લઈ લેવાનું છે. નંબર 2 કે બપોરનું ભોજન હોય તો આ બપોરના ભોજનમાં કાચા જે સલાડ આપણે કહીએ છીએ એની અંદર ખાસ 3 વસ્તુ, કાકડી, ગાજર અને ટમેટા. આ જે કાચા છે એ ભોજન શરૂ કરતા પહેલા 40 થી 50% જેટલું પેટ છે આનાથી ભરવાનું છે, કાકડી અને ટમેટાથી અથવા સાથે ગાજરથી. કેમ કે જે ફળ અને જે કાચા શાકભાજી છે આની અંદર ફાઈબર એટલે કે રેસાઓ ભરપૂર માત્રામાં હોય છે, અને એની અંદર જે ફળમાં ખાસ કરીને જે રેસાઓ રહેલા છે, જે ફાઈબર રહેલું છે, જે પેટમાં રહેલો જે જૂનો કચરો હોય, જે મળ નીકળી ન શકતો હોય, મળ નિષ્કાશનમાં તકલીફ પડતી હોય, તો આ મળ છે એને બહાર કાઢવામાં રામબાણ પરિણામ આપે છે મિત્રો. એટલે ફળ છે ને કબજિયાતની સમસ્યા માટે ફળ છે એ એમ કહી શકાય કે હજારો રૂપિયાની દવા કરતા પણ કારગર છે. એટલે જે લોકોને જૂની કબજિયાત હોય તો પણ આ પ્રયોગ છે ખૂબ જ કામ આપશે મિત્રો. એક ટાઈમ છે સવારના ટાઈમમાં ખાલી ફળ ઉપર જ રહેવાનું છે, ફ્રૂટ ઉપર જ. માત્ર ને માત્ર 5 થી 7 દિવસનો પ્રયોગ છે. બીજી વાત એ કરી દઉં કે સવારે ઉઠી અને આમળા જે છે, આમળાનું જ્યુસ લેવાનું છે, 2 થી 3 ચમચી જેટલું આમળાનું જ્યુસ, 1 કપ જેટલું હુંફાળું પાણી લેવાનું છે. આ 1 કપ જેટલા હુંફાળા પાણીની અંદર 3 ચમચી આમળાનું જ્યુસ નાખી બરાબર મિક્સ કરીને આ પ્રવાહી સવારે ઉઠી અને ખાલી પેટે પીવાનું છે. આ પ્રયોગ એવો છે કે આનાથી કબજિયાતમાં ઘણો બધો ખૂબ જ ફાયદો થાય છે, અને કબજિયાત 5 થી 7 કે વધારેમાં વધારે 1 અઠવાડિયામાં કબજિયાત જડમૂળથી દૂર થાય છે. પરેજી ખૂબ જ મહત્વનું છે મિત્રો અહીંયા. કેમ કે ખોરાક છે એવો ખોરાક ન ખાવો કે જેને પચવામાં વાર લાગતી હોય તથા વાયુવર્ધક હોય. જે ખોરાક વાયુ વધારતો હોય એવો ખોરાક પણ ન ખાવો. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, મેંદાવાળી વસ્તુ, અને બની શકે તો ઘઉંનો ઉપયોગ પણ ખોરાકમાં ઓછો કરી નાખવાનો 1 અઠવાડિયા સુધી, જ્યાં સુધી આ પ્રયોગ કરવામાં આવે છે ત્યાં સુધી. તીખી તળેલી ચટાકેદાર વસ્તુ ન ખાવી, ઘરનો શુદ્ધ સાત્વિક ખોરાક ખાવાનો. બીજું સૌથી મહત્વનું કે ભોજન છે એકદમ ધીમે ધીમે ચાવીને કરવાનું છે. અને સૌથી અગત્યની વાત કે વહેલી સવારે ઉઠી અને સૂર્યોદયની પહેલા જેટલું વોકિંગ કરશો એટલો કબજિયાતમાં ફાયદો થશે. વોકિંગ એટલે ચાલવાનું, મીડિયમ ગતિમાં તમારે ચાલવાનું છે સવારે ઉઠી અને સૂર્ય ઉગે એ પહેલા, એટલે કે તડકો થાય એ પહેલા સવારે જેટલું ચાલવામાં આવે 20 મિનિટથી લઈ અને અડધો કલાક 45 મિનિટ સુધી પગપાળા ચાલવાનું છે. આનાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થશે. ભોજન પછી તરત 45 મિનિટ સુધી પાણી નથી પીવાનું એક સાથે. આટલી પરેજી રાખવા સાથે માત્ર ને માત્ર આ સાદો પ્રયોગ છે કે કબજિયાતને જડ મૂળથી મટાડી શકે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.